હેલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો આજે મારે જોબમાં રજા છે અને હું વિચારું છું કે કંઈક ખાઈ લઉં. અત્યારે તો બપોર થઈ ગયા છે. આમ તો મેં સવારે નાસ્તો તો કર્યો જ છે, ચા દૂધ ને ભાખરી ને પાપડ ને બટર ને બધું મસ્ત ખાધું છે. એટલે અત્યારે એવું વિચારું છું કંઈક ફ્રૂટ ખાઈ લઉં, કારણ કે અમારા ઘરમાં ઘણું બધું ફ્રૂટ છે અને કોઈ લોકો ખાતા નથી એટલું બધું. જુઓ, ફ્રૂટ્સમાં શું છે, કીવી છે, ન્યૂઝીલેન્ડનું ફેમસ ફ્રૂટ છે કીવી. ગ્રીન એપલ છે, રેડ એપલ છે, ઓરેન્જ છે. આ ઓરેન્જ છે, આને અહીંયા લોકો મેન્ડ્રી બોલે છે, એ થોડું અલગ આવે છે. અને આને તમે જે કહેતા હોય એ નાશપતિ કે આપણામાં કંઈક બોલે છે એવું, એક્ઝેક્ટ તો મને યાદ નથી. ને આજે શું પડ્યું છે? ઓહ વાવ! કાલે અમારા એક ફ્રેન્ડ ગયા હતા બ્લૂબેરી અને સ્ટ્રોબેરી પિકિંગમાં. અહીંયા કેવું હોય કે તમારે જેટલી ત્યાં તમે ફાર્મમાં ખાઈ શકો ને એટલી ખાવાની, અને પછી આવી રીતે તમારે લઈ આવી શકો ઘરે. જો આ બ્લૂબેરી છે, કેટલી મસ્ત છે જો, તાજે તાજી હો બાકી. અને આ સ્ટ્રોબેરી તો ઓહો, જોઈને તો એમ થાય પાણી આવી ગયું. અને એક કેળું પણ પડ્યું છે. તો વિચારું છું કે કંઈક ફ્રૂટ ખાઈ લઉં, હેલ્ધી પણ કહેવાય અને એમ કહેવાય કે ભાઈ મેં તો કાંઈ જમ્યું નહોતું, રસોઈ નથી બનાવી, એટલે બેય થઈ જાય આપણું, ટાણું ટૂંકું થઈ જાય અને ખવાઈ પણ જાય. તો તમને કયું ફ્રૂટ સૌથી વધારે ભાવે છે એ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મને તો બધા ફ્રૂટ ભાવે જ છે, એક જ ફ્રૂટ નથી ભાવતું. અને જે અહીંયા મળે છે બહુ ઓછું, એટલે મળે છે પણ બહુ મોંઘું હોય છે. અને આપણે રહ્યા ગુજરાતી કાઠિયાવાડી, મોંઘું હોય ને શાકભાજીનો ભાવ વધી જાય, શાકભાજી ખાવાનું બંધ કરી દે. ઓલા ટમેટાના ભાવ 100 રૂપિયા ને 150 રૂપિયા થઈ જાય તો ટમેટા કિલોની જગ્યાએ 250 લેવાનું ચાલુ કરી દેતા હતા આપણે. એટલે જે મને નથી ભાવતું એ ફ્રૂટ મળે છે ઓછું, એટલે એમાં મને કાંઈ અફસોસ નથી. મને જે ભાવે છે બધા મળે છે, એટલે આપણે ખાઈ લેવાના. તો ચલો હવે હું કંઈક ખાઈ લઉં, તમે જણાવજો કે તમને કયું ફ્રૂટ સૌથી વધારે ભાવે છે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.